હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ આ યુનિટને પ્રશ્નોના જવાબ સાથે ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ આજનો વિડિયો. યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. હવે આપણે આ લેસનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ લેસનની શરૂઆતમાં જ ગોવિંદા અને અબુમિયા વચ્ચે વાતચીત છે. જોઈએ અહીંયા શું વાત થઈ રહી છે. હે અબુમિયા, ગોવિંદા અબુમિયાને કહે છે કે અબુમિયા, લુકિંગ સેડ, તમે દુખી લાગી રહ્યા છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે આજે એકલા કેમ બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વહાલી કલુઆ ક્યાં ગઈ. અહીંયા કલુઆ બકરીનું નામ છે. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા ચિંતિત હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, હવે અબુમિયા શું કહે છે, એમના દુખી થવાનું કારણ શું હતું. તો કહે છે કે પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મારાથી કલુઆ ગુમ થઈ ગઈ છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં એના ફૂટપ્રિન્ટ્સ એટલે પગની છાપ જોઈ છે, અને એ પગની છાપ જોતા એવું લાગે છે કે કલુઆ હિલ એટલે કે પહાડ ઉપર ગઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, હવે જ્યારે કલુઆ પેલા પહાડ ઉપર ગઈ છે તો ત્યાં જે ડેવિલ છે, રાક્ષસ છે, એ રાક્ષસ ચોક્કસથી કલુઆને મારી જ નાખશે. એટલે અબુમિયા ચિંતિત હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો છે એ સમજી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, હુ વોઝ સેડ વાય, કોણ દુખી હતું, શા માટે. જવાબ છે અબુમિયા વોઝ સેડ, અબુમિયા દુખી હતા બીકોઝ એટલે કારણ કે હી હેડ સીન કલુઆઝ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, કારણ કે એમને કલુઆના પગની છાપ પહાડ ઉપર જતી હોય એવી જોઈ હતી. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ કલુઆ ગો, કલુઆ ક્યાં ગઈ હતી. આન્સર, કલુઆ વેન્ટ અપ ધ હિલ, કલુઆ પહાડ ઉપર ગઈ હતી. ક્વેશ્ચન 3, વોટ હેડ અબુમિયા સીન, અબુમિયાએ શું જોયું હતું. આન્સર, અબુમિયા હેડ સીન કલુઆઝ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, અબુ ખાને કાં તો અબુમિયાએ કલુઆના પગની છાપ જોઈ હતી, અને આ પગની છાપ પહાડ ઉપર જતી હોય એવું જોયું હતું. ક્વેશ્ચન 4, ડેમોન મીન્સ, વિદ્યાર્થી મિત્રો ડેમોનનો સમાનાર્થી શબ્દ કહેવાનો છે તમારે. તો એનો સમાનાર્થી શબ્દ છે વિકેડ કાં તો ડેવિલ, બંનેનું ગુજરાતી થાય છે રાક્ષસ. પુઅર અબુખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, પુઅર એટલે બિચારા, બિચારા અબુખાન હવે ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે કે રડવા જેવા થઈ ગયા હતા. કલુઆના ભાગી જવાથી હવે અબુખાન દુખી થઈ ગયા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. હવે એમને સમજાતું ન હતું કે કલુઆએ દોરડું તોડીને રાત્રે કેમ ભાગી ગઈ હતી. He used to give her green juicy grass and tasty grains. અબુ ખાન આ કલુઆને ગ્રીન એટલે લીલાછમ, જ્યુસી ગ્રાસ રસદાર ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજના દાણા આપતા હતા. બટ ઇવન ધેન, છતાં પણ, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, પણ અબુ ખાનનું આ એકનું એક ફેમિલી મેમ્બર પણ એમને છોડીને જતું રહ્યું. ક્વેશ્ચન નંબર 5, હુ વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ વાય, કોણ દુખી હતું, શા માટે. જવાબ, અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ, અબુ ખાન દુખી હતા કારણ કે કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ, કારણ કે કલુઆએ દોરડું તોડી નાખ્યું હતું, એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને એ રાત્રે ભાગી ગયું હતું. ક્વેશ્ચન નંબર 6, વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઈટ, અબુ ખાન કલુઆને ખાવા માટે શું આપતા. આન્સર, અબુ ખાન ગેવ કલુઆ, અબુ ખાન કલુઆને શું આપતા, ગ્રીન એટલે લીલુંછમ, જ્યુસી ગ્રાસ રસદાર ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઈટ અને સ્વાદિષ્ટ અનાજ એને જમવા માટે આપતા હતા. આફ્ટર સમ ડેઝ અબુમિયા બોટ અનધર ગોટ, હવે થોડાક દિવસો પછી અબુ ખાને એક બીજી બકરીને ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, અને હવે જે બકરી ખરીદી હતી એ બકરી સુંદર હતી. વ્હાઇટ એટ સ્નો, બરફ જેવી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ, એને બે નાના શિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને એને બે તેજસ્વી લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કેર્સિંગ હર સોફ્ટ ફર હી સેડ, અબુમિયા આ બકરીના રૂવાટી ઉપર હાથ ફરાવતા ફરાવતા કહે છે, હું તને ચાંદની કહીશ.
એટલે અબુ મિયાએ હવે આ નવી બકરીનું નામ શું પાડ્યું? ચાંદની. ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ ડીડ અબુ મિયા બાય? અબુ મિયાએ શું ખરીદ્યું? આન્સર: આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડાક દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. ક્વેશ્ચન નંબર 8. હાઉ વોઝ ધ ન્યૂ ગોટ? કાં તો પછી ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ, આ રીતે પણ પૂછી શકાય. આન્સર: ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. One fine morning his neighbor Govinda appeared. એક સરસ મજાની સવારે અબુ ચાચાના પડોશી ગોવિંદા આવ્યા. He saw Abu Mia talking to his only family member. ગોવિંદાએ જોયું કે અબુ મિયા એમના એકના એક ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, ગોવિંદાએ કહ્યું કે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે ખુશ અને તંદુરસ્ત લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમારું જીવન કેવું છે? અબુ મિયા શું કહે છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા, હું સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. આ ચાંદની મારા માટે એક નવું જીવન લઈને આવી છે. શી લવ્સ મી અ લોટ. આ ચાંદની મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કેનોટ લીવ વિધાઉટ હર. અને હું પણ આ ચાંદની વગર રહી શકું એમ નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. આવું બોલતા બોલતા અબુ ચાચાના મોઢા ઉપર હાસ્ય હતું, સ્માઇલ હતું. ક્વેશ્ચન નંબર 9. હુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતા? આન્સર: ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર. ગોવિંદા અબુ મિયાના પડોશી હતા. ક્વેશ્ચન નંબર 10. વોટ ડીડ ગોવિંદા સી? ગોવિંદાએ શું જોયું? આન્સર: ગોવિંદા સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. ગોવિંદાએ જોયું કે અબુ મિયા એમના એકના એક ફેમિલી મેમ્બર એટલે કે ચાંદની સાથે વાતો કરતા હતા. ક્વેશ્ચન નંબર 11. હુ હેડ બ્રોટ ન્યૂ લાઈફ ટુ અબુ મિયા? અબુ મિયા માટે કોણ નવું જીવન લઈને આવ્યું હતું? આન્સર: ચાંદની હેડ બ્રોટ ન્યૂ લાઈફ ટુ અબુ મિયા. આ ચાંદની અબુ મિયાના માટે એક નવું જીવન લઈને આવી હતી. બટ વોટ વેર યુ ટેલિંગ હર? ગોવિંદા અબુ મિયાને પ્રશ્ન કરે છે, પણ તમે તમારી બકરીને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં જોયું હતું કે તમે તમારી આ વહાલી બકરી સાથે વાતો કરતા હતા. ઓ યસ, અબુ મિયા કહે છે કે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ. અબુ મિયા કહે છે કે હું આ ચાંદનીને કલુઆના દુઃખદ અંતની વાત કહેતો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. પેલા પહાડ ઉપર લોહીનો તરસ્યો જે રાક્ષસ રહે છે, એણે કલુઆને કેવી રીતે મારી નાખી હતી એના વિશેની વાત હું હવે આ ચાંદનીને કરતો હતો. અબુ મિયા રિપ્લાઇડ. ગોવિંદાના પ્રશ્નનો જવાબ અબુ મિયાએ આ રીતે આપ્યો. અને આગળ અબુ મિયા શું કહે છે? બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી આ વહાલી ચાંદની મને કદી પણ છોડીને નહીં જાય. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અબુ મિયાએ એવું પણ કહ્યું કે ચાંદની તો ખૂબ જ સમજદાર અને આ ચાંદની અબુ મિયા સાથે ખૂબ જ ખુશ છે. એટલે આ ચાંદની અબુ મિયાને હવે કદી પણ છોડીને નહીં જાય. ક્વેશ્ચન નંબર 12. વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની? અબુ મિયા ચાંદનીને શું કહેતા હતા? આન્સર: અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની અબાઉટ કલુઆઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. ક્વેશ્ચન 13. હાઉ વોઝ ચાંદની? ચાંદની કેવી હતી? આન્સર: ચાંદની વોઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી. ચાંદની ખૂબ જ સમજદાર અને ખુશ હતી. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદા અબુ ચાચાને કહે છે કે હું તમને ખુશ જોઈને હું પોતે પણ ખુશ થયો છું. આઈ એમ શ્યોર. ગોવિંદા કહે છે કે મને પૂરેપૂરી ખાતરી છે ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. અને ગોવિંદા અબુ ચાચાને શું કહે છે કે મને પૂરેપૂરી ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે જ રહેશે. સમ યર્સ પાસ્ટ. કરતા થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. હવે જે વર્ષો વીતતા શું થયું કે ચાંદનીને આ પહાડ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, શી વોચડ ધ હિલ ટોપ્સ. હિલ ટોપ્સ એટલે શિખર. હવે દરરોજ સવારે ચાંદની શું કરતી? શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ.
સૂર્યના કોમળ તડકામાં આ પહાડનું શિખર ચમકતું હતું, ઝગમગતું હતું. એને જ આ ચાંદની જોયા કરતી હતી. ક્વેશ્ચન નંબર 14. વોટ ડીડ ચાંદની ડેવલપ? વોટ ડીડ ચાંદની ડુ એવરી મોર્નિંગ? આન્સર. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને આ પહાડના શિખર તરફ આકર્ષણ થયું હતું. એવરી મોર્નિંગ અને દરરોજ સવારે શી વોચ્ડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને સૂર્યના કોમળ તડકામાં આ ચમકતા પહાડના શિખરને ચાંદની જોયા કરતી હતી. ક્વેશ્ચન 15. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદાને કઈ વાતની ખાતરી હતી? આન્સર. ગોવિંદા વોઝ શ્યોર ધેટ ચાંદની વુડ એકમ્પની અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રીથ. ગોવિંદાને એ વાતની ખાતરી હતી કે અબુ ચાચાના અંતિમ શ્વાસ સુધી ચાંદની એમનો સાથ આપશે. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. ચાંદનીએ વિચાર્યું કે આ પહાડો કેટલા સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને અહીંયા જે પવનની લહેર છે એ પવનની લહેર કેટલી તાજગીભરી હશે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. અને ચાંદનીએ વિચાર્યું કે હું ચોક્કસથી આ ગ્રીન ફિલ્ડ્સ છે, જે લીલા ખેતરો છે, એની વચ્ચે હું દોડવા માંગુ છું. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. આવું વિચારીને ચાંદની પેલા પહાડો તરફ દોડી. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. હવે જ્યારે ચાંદનીએ દોડવા પ્રયત્ન કર્યો ત્યારે એક ધક્કા સાથે તે દોડી શકી નહીં અને ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદનીના ગળાની આજુબાજુ એક દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ. અને ચાંદની આ દોરડાને ધિક્કારતી હતી. આ દોરડું એને પસંદ ન હતું, કારણ કે પહાડ ઉપર જતા આ દોરડું એને રોકી રહ્યું હતું. ક્વેશ્ચન નંબર 16. હાઉ વોઝ ધ બ્રિજ? પવનની લહેર કેવી હતી? આન્સર. ઇટ વોઝ અ રિફ્રેશિંગ બ્રિજ. ઇટ વોઝ અ રિફ્રેશિંગ બ્રિજ. ક્વેશ્ચન 17. વાય ડીડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? ચાંદની પહાડો ઉપર કેમ ના જઈ શકી? આન્સર. ચાંદની ડીડ નોટ ગો ટુ ધ હિલ બીકોઝ શી વોઝ ટાઈડ વિથ અ રોપ. કારણ કે ચાંદની દોરડાથી બંધાયેલી હતી. ક્વેશ્ચન નંબર 18. વોટ ડીડ ચાંદની હેટ? ચાંદની શું ધિક્કારતી હતી? આન્સર. ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક. એના ગળાની આજુબાજુ જે દોરડું હતું એ દોરડાને ચાંદની ધિક્કારતી હતી. આ એને પસંદ ન હતું. ક્વેશ્ચન નંબર 19. વોટ વોઝ ધેર અરાઉન્ડ ચાંદનીઝ નેક? ચાંદનીના ગળાની આજુબાજુ શું હતું? તો આન્સર. રોપ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ ચાંદનીઝ નેક. આ રીતે પણ લખી શકાય. ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી, ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હવે ધીમે ધીમે શું થયું? ચાંદનીએ તો પેલું લીલુંછમ ઘાસ અને અનાજના દાણા ખાવાનું પણ બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. હવે ચાંદનીને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ રહ્યો ન હતો. શી લોસ્ટ હર એપિટાઇટ. હવે ચાંદનીની ભૂખ પણ મરી ગઈ હતી. એપિટાઇટ એટલે ભૂખ, એનું સમાનાર્થી થાય છે હંગર. ગ્રીવ વેરી થીન. હવે કંઈ પણ ન ખાવાના લીધે ચાંદની થીન એટલે કે પતલી થઈ ગઈ હતી, દુબળી થઈ ગઈ હતી. સી સ્ટેર્ડ. સ્ટેર્ડ એટલે ની સામે જોવું, લુકડ એટ. સી સ્ટેર્ડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. હવે ચાંદની આખો દિવસ શું કરતી? પેલા પહાડોની સામે જોતી. અને કેવી રીતે? મૂડલેસલી, ઉદાસ થઈને. અને એ વખતે પહાડ કેવા લાગતા? બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. સૂર્યનો પ્રકાશ આ પહાડો ઉપર પડતો અને ત્યાંથી વાદળો પસાર થતા. એટલે ચાંદની મૂડલેસ થઈને, ઉદાસ થઈને જોતી તો એને કેવું દ્રશ્ય લાગતું કે આ પહાડની ટોચ તો સૂર્યના કિરણોમાં સ્નાન કરી રહી છે અને વાદળો સાથે રમી રહ્યા છે. આવું દ્રશ્ય ચાંદની ખાધા પીધા વગર મૂડલેસલી જોયા કરતી હતી. ક્વેશ્ચન નંબર 20. વાય ડીડ ચાંદની બીકમ થીન? ચાંદની પતલી કેમ થઈ ગઈ હતી? આન્સર. ચાંદની બીકેમ થીન બીકોઝ શી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદનીએ ખાવા પીવાનું બંધ કરી દીધું હતું, માટે તે દુબળી થઈ ગઈ હતી, થીન થઈ ગઈ હતી. ક્વેશ્ચન નંબર 21. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની શેની સામે જોયા કરતી હતી? આન્સર. ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ.
આ ચાંદની પહાડો સામે કે જે પહાડો સૂર્યના પ્રકાશમાં નાહી રહ્યા હોય અને વાદળો સાથે રમી રહ્યા હોય એની સામે જોઈ રહી હતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. ચાંદનીના મનમાં શું હતું એ અબુ ખાન સમજી ગયા. He pushed her into a small hut. જેથી અબુ ખાને આ ચાંદનીને એક નાનકડી ઝૂંપડીમાં લઈ ગયા and shut the door અને દરવાજો બંધ કરી દીધો. But forgot to close the small window at the back. પણ આ ઝૂંપડીની અંદર પાછળની બાજુ એક નાનકડી વિન્ડો એટલે કે બારી હતી. આ બારી બંધ કરવાનું ભૂલી ગયા. ક્વેશ્ચન: વોટ ડીડ અબુ મિયા ડુ? અબુ મિયાએ શું કર્યું? આન્સર: અબુ મિયા કાં તો અબુ ખાન ગમે તે લખી શકાય. અબુ ખાન pushed ચાંદની into a small hut and shut the door. અબુ ખાને ચાંદનીને એક નાનકડી ઝૂંપડીમાં લઈ ગયા અને દરવાજો બંધ કર્યો. ક્વેશ્ચન 23. વોટ ડીડ અબુ મિયા ફોરગેટ? અબુ મિયા શું ભૂલી ગયા? અબુ મિયા forgot to close the small window at the back. આ ઝૂંપડીની અંદર પાછળની બાજુ એક નાનકડી બારી હતી એ બારી બંધ કરવાનું અબુ ખાન ભૂલી ગયા. The same night, એ જ રાત્રે, ચાંદની made the window her passage for freedom. પેલી ખુલ્લી બારી હતી એમાંથી ચાંદની ભાગી ગઈ. When ચાંદની reached the hilltop, હવે જ્યારે ચાંદની પહાડની ટોચ ઉપર પહોંચી, the big yellow sun was rising in the horizon. ત્યારે એણે જોયું કે સૂર્યોદય થઈ રહ્યો હતો અને સૂર્યોદય વખતે big yellow રંગ ઉગી રહ્યો હતો. આવું એને જોવા મળે છે. She was overflowing with joy and wonder. હવે ચાંદની ખૂબ જ આનંદમાં હતી અને એને આશ્ચર્ય પણ હતું. The green grass under her feet became golden yellow. એના પગમાં જે ઘાસ હતું એ ઘાસ પણ હવે કેવું લાગતું હતું? ગોલ્ડન યલો. કારણ કે સૂર્યનો રંગ પણ કેવો છે? યલો. એના પ્રકાશ કેવો છે? યલો. એટલે એના પગમાં જે ઘાસ આવતું હતું એ પણ હવે ગોલ્ડન યલો લાગતું હતું. The wind sang an endless song of welcome. અને જે પવન ફૂંકાઈ રહ્યો હતો એ પવન પણ આ ચાંદનીને આવકારવા માટે અનંત ગીત કોઈ ગાઈ રહ્યું હોય એવું લાગતું હતું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. વર્ષોથી વિખૂટા પડ્યા બાદ ચાંદની ફરી એકવાર એના મધરને મળતી હોય એવું એને લાગી રહ્યું હતું. How different all this was from અબુ ખાન's prison house. ચાંદનીને એવો પણ વિચાર આવ્યો કે આ બધું અબુ ખાનના જેલ જેવા ઘર કરતા કેટલું અલગ છે. ક્વેશ્ચન નંબર 24. How was ચાંદની feeling at the hilltop? પહાડની ટોચ ઉપર ચાંદનીને કેવું લાગી રહ્યું હતું? આન્સર: ચાંદની was overflowing with joy and wonder. ચાંદની ખૂબ જ આનંદમાં અને આશ્ચર્યમાં હતી. ક્વેશ્ચન 25. What did wind do? પવન શું કરતો હતો? આન્સર: The wind sang an endless song of welcome. પવન પણ જાણે ચાંદનીને આવકારવા માટે ગીત ગાતું હોય એવું લાગતું હતું. ક્વેશ્ચન 26. What did ચાંદની feel? ચાંદનીને શું ફીલ થયું? ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદની ઘણા વર્ષો બાદ એના મધરને મળતી હોય એવું એને લાગ્યું હતું. ક્વેશ્ચન 27. What did ચાંદની feel about અબુ મિયા's house? અબુ મિયાના ઘર વિશે ચાંદનીને શું લાગ્યું? આન્સર: ચાંદની felt that ચાંદનીને એવું લાગ્યું અબુ ખાન's house was like a prison. કે અબુ ખાનનું મકાન કે ઘર જેલ જેવું હતું. That day she jumped and played and ate all around. જે દિવસે ચાંદની પહાડ ઉપર પહોંચી એ દિવસે ચાંદની આમ તેમ કૂદવા લાગી, એને જેમ રમવું હતું એમ રમવા લાગી, and ate all around. અને એને જે કંઈ ખાવું હતું એ બધું જ એ ખાવા લાગી. She was on the top of the world. ચાંદની ખૂબ જ ખુશ હતી. It was the happiest day in ચાંદની's life. આ ચાંદનીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. The sun disappeared behind the hills. એવામાં સૂર્યના આથમવાનો સમય થયો. તો અહીંયા શું કહ્યું છે? The sun disappeared behind the hills. પહાડની પાછળ સૂર્યાસ્ત થવા લાગ્યો. સૂર્ય અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and trees. Darkness એટલે અંધારું. હવે બધી જ જગ્યાએ અંધારું છવાઈ ગયું. ઘાસ ઉપર, ફૂલો ઉપર અને વૃક્ષો ઉપર. મતલબ કે બધી જ બાજુ અંધકાર છવાઈ ગયો. The wind stopped blowing. પવનનું ફૂંકાવાનું પણ બંધ થઈ ગયું. There was stillness all around.
બધી જ બાજુ સ્તબ્ધતા હતી, કંઈ પણ પ્રકારની હલનચલન ન હતી. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. એવામાં કોઈ ઝાડની બખોલમાંથી ઘુવડના બોલવાનો અવાજ આવ્યો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. આ બધું જોઈ અને સાંભળીને આ ચાંદની જે હતી એ ગભરાઈ ગઈ. ક્વેશ્ચન 28. વોટ ડીડ ચાંદની ડુ એટ ધેટ ડે? એ દિવસે ચાંદનીએ શું કર્યું? આન્સર: ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. એ દિવસે ચાંદની આમ તેમ કૂદવા લાગી, રમવા લાગી અને એને જે કંઈ પણ ખાવું હતું એ ખાવા લાગી. ક્વેશ્ચન નંબર 29. વોટ ડીડ ધ ડાર્કનેસ કવર? અંધકાર ક્યાં છવાઈ ગયો? આન્સર: ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. અંધકાર ઘાસ ઉપર, ફૂલો ઉપર અને વૃક્ષો ઉપર છવાઈ ગયો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં ચંદ્ર દેખાતો હતો. ઇન ઇટ સિલ્વર લાઇટ. આ ચંદ્રના દૂધિયા પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ. ચાંદનીએ બે તેજસ્વી આંખો જોઈ. એન્ડ શાર્પ ટીથ. અને તીક્ષ્ણ દાંત જોયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને આ બધું જ ધીમે 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 ચાંદની તરફ આવી રહ્યું હતું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. આ ડેવિલ એટલે કે રાક્ષસને જરા પણ ઉતાવળ ન હતી. હી ન્યૂ ધેટ. કારણ કે એ જાણતો હતો. ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. કે આ બકરી પણ એનો જ શિકાર હતો. ક્વેશ્ચન નંબર 30. વોટ ડીડ ચાંદની સી ઇન ધ સિલ્વર લાઇટ ઓફ મૂન? આ ચંદ્રના દૂધિયા પ્રકાશમાં ચાંદનીએ શું જોયું? આન્સર: ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. ચાંદનીએ બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને આ બધું ધીમે ધીમે એની તરફ આવી રહ્યું હતું. ઇન ધ સિલ્વર લાઇટ ઓફ મૂન. ક્વેશ્ચન 31. વોટ ડીડ ડેવિલ નો? આ ડેવિલ શું જાણતો હતો? આન્સર: ધ ડેવિલ ન્યૂ ધેટ ધ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. ડેવિલને ખબર હતી કે આ બકરી પણ એનો જ શિકાર હતું. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. હવે ચાંદની અને ડેવિલ એકબીજાની સામે આવે ત્યારે શું થયું? જેણે આપણે વુલ્ફ અહીંયા કહ્યું છે એ વુલ્ફ જ ડેવિલ છે એવું સમજવાનું છે. ચાંદની અને વરુ એકબીજાની સામે આવ્યા પછી આ બંને પોતપોતાનું માથું એકબીજાની સામે અથડાવ્યું. હી વોઝ બિગ એન્ડ ફિરોશિયસ. આ વરુ મોટું હતું અને હિંસક હતું, વિકરાળ હતું. વેરેઝ જ્યારે ચાંદની કેવી હતી? શી વોઝ સ્મોલ બટ નોટ વીક. ચાંદની નાની હતી પણ વીક ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની એના પગ ઉપર મક્કમતાથી ઊભી હતી. હેડ સ્લાઇટલી બેન્ટ. એને પોતાનું માથું જરાક નમાવેલું રાખ્યું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ. અને એના જે મજબૂત શિંગડા હતા એનું નિશાન આ ડેવિલ સામે રાખ્યું હતું, વરુ સામે રાખ્યું હતું. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. અહીંયા જોતા શું લાગે છે? ચાંદની કોઈ બહાદુર સિપાહીની જેમ એના સામે ઊભો ક્રૂર જે દુશ્મન હતો એ ક્રૂર દુશ્મન સાથે લડવા માટે તૈયાર હતી. ક્વેશ્ચન 32. હાઉ વોઝ ધ વુલ્ફ? વુલ્ફ કેવું હતું? આન્સર: ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફિરોશિયસ. આ વરુ મોટું અને હિંસક કે વિકરાળ હતું. ક્વેશ્ચન 33. હાઉ વોઝ ચાંદની? ચાંદની કેવી હતી? આન્સર: ચાંદની વોઝ સ્મોલ બટ નોટ વીક. ચાંદની નાની હતી પણ એ વીક ન હતી. ક્વેશ્ચન 34. હાઉ વોઝ ચાંદની લુક લાઇક? ચાંદની કેવી લાગતી હતી? આન્સર: ચાંદની લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. ચાંદની બહાદુર સૈનિક જેવી અને એના ક્રૂર દુશ્મન સામે લડવા તૈયાર હતી. ક્વેશ્ચન 35. હાઉ ડીડ ચાંદની રેડી ફોર ફાઇટ? ચાંદની લડવા માટે કેવી રીતે તૈયાર હતી? આન્સર: ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની પોતાના પગ ઉપર મક્કમતાથી ઊભી હતી. હેડ સ્લાઇટલી બેન્ટ. માથું જરાક નમાવેલું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ. અને એના જે મજબૂત શિંગડા હતા એઇમ્ડ એટ ડેવિલ. એનું નિશાન આ ડેવિલ એટલે કે વરુ સામે હતું. ધ ફાઇટ બિગેન. પછી ચાંદની અને વરુ વચ્ચે લડાઈની શરૂઆત થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આ બંને વચ્ચે લડાઈ આખી રાત ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ધીમે ધીમે ચંદ્ર આછો થવા લાગ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને અચાનક આ ચંદ્ર વાદળોની પાછળ અદ્રશ્ય થઈ ગયો, છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન.
એક પછી એક તારા પણ અદૃશ્ય થવા લાગ્યા. ધ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પછી પૂર્વ તરફ આછો પ્રકાશ દેખાવા લાગ્યો. એનો મતલબ એવો છે કે રાત્રિ પૂરી થઈ અને સૂર્યોદય થાય છે, અને જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પૂર્વ તરફથી એક ઝાંખો પ્રકાશ દેખાય છે. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો. હવે જ્યારે સૂર્યનું પહેલું કિરણ જમીન ઉપર પડ્યું ત્યારે શું દેખાયું? ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ચાંદની જમીન ઉપર પડેલી હતી. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. ચાંદની પૂરેપૂરી લોહીમાં તરબોળ હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. આ બાજુ પેલું વરુ હતું એ થાકેલું હતું, સ્લીપી એટલે એને ઊંઘ આવતી હોય એવી એની હાલત હતી. એ આ બકરીને એટલે કે ચાંદનીને ખાવા માટે તૈયાર હતું. ક્વેશ્ચન 36. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? આ લડાઈ કેટલો સમય ચાલી? આન્સર. ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આ લડાઈ આખી રાત ચાલુ રહી. ક્વેશ્ચન 37. વોટ ડીડ ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સી? સૂર્યના પહેલા કિરણ સાથે શું જોવા મળ્યું? આન્સર. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ચાંદની જમીન ઉપર પડેલી હતી. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ. અને લોહીમાં તરબોળ હતી. A flock of birds sitting on tree was debating the result of the fight. Flock of birds એટલે પક્ષીઓનું ટોળું. પક્ષીઓનું ટોળું વૃક્ષ ઉપર બેઠું હતું અને ત્યાં બેઠા બેઠા આ જે લડાઈ થઈ ચાંદની અને વરુ વચ્ચે એના પરિણામ વિશે ડિબેટિંગ એટલે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. તો ત્યાં સૌથી નાનું પક્ષી હતું, એણે પૂછ્યું, તો આ લડાઈનું પરિણામ શું આવ્યું? ધ વુલ્ફ, ઓફકોર્સ. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. તો મોટા ભાગના પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું કે આ લડાઈમાં વિજેતા તો વરુ હતું. નો સેડ અ ઓલ્ડ વાઇઝ બર્ડ. તો ત્યાં એક વૃદ્ધ અને હોશિયાર પક્ષી હતું, એણે કહ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર, કે આ લડાઈમાં ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કહે છે કે ચાંદની જેવી સ્વતંત્રતા માટે લડનાર લડવૈયું મેં કદી જોયું નથી. ચાંદનીએ જે રીતે પોતાની સ્વતંત્રતા માટે લડાઈ કરી એના જેવી લડવૈયું મેં કદી પણ જોયું નથી. એટલે ઓલ્ડ બર્ડના કહેવા અનુસાર ચાંદની વિજેતા હતી. ક્વેશ્ચન 38. વોટ વેર ધ બર્ડ્સ ડુઈંગ? પક્ષીઓ શું કરી રહ્યા હતા? આન્સર. ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ પક્ષીઓ જે લડાઈ થઈ હતી એ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ક્વેશ્ચન 39. વોટ ડીડ મોસ્ટ ઓફ ધ બર્ડ્સ ડિક્લેર? મોટા ભાગના પક્ષીઓએ શું જાહેર કર્યું? આન્સર. મોસ્ટ ઓફ ધ બર્ડ્સ ડિક્લેર્ડ ધેટ ધ વુલ્ફ વોઝ વિનર. મોટા ભાગના પક્ષીઓએ જાહેર કર્યું કે આ લડાઈમાં વરુ જે છે એ વિજેતા હતું. ક્વેશ્ચન 40. વોટ ડીડ ધ ઓલ્ડ બર્ડ ડિક્લેર? વૃદ્ધ પક્ષીએ શું જાહેર કર્યું? ધ ઓલ્ડ બર્ડ ડિક્લેર ધેટ. વૃદ્ધ પક્ષીએ જાહેર કર્યું કે ચાંદની વોઝ ધ વિનર, કે આ લડાઈમાં ચાંદની વિજેતા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ યુનિટ અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.